નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે અત્યારે એક બાજુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અને પડઘમ તો ગઈકાલે જે શાંત થઈ ગયા છે ને તેની સાથે હવે સોશિયલ મીડિયા ઉપર એક બાજુ વોર પણ ચાલી રહ્યું છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયા અને સત્તાનો ખેલ પણ અત્યારે તો ચાલતો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. હવે એમ કહી શકાય કે હવે કત્તલ કી રાત આને પણ અત્યારે તો જે કહેવાતી હોય છે, દરેક લોકો એમ જ કહે છે કે ના હવે આમાં શું થશે, જે પણ કહી છે હવે આજના દિવસમાં જ અત્યારે તો જે જોવા મળશે ને આજે પણ ક્યાંક એમ કહેવાય ને કે એના ચૂંટણી પ્રચાર પેલો કહેવાય ને કે જનસંપર્કવાળો જે જોવા મળશે. આજે છેલ્લો દિવસ છે, અત્યારે તો લોકોને ક્યાંક રીઝવવાનો અને તેની સાથે ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો સુધી પહોંચવાનો પણ ખરી, પણ તેની સાથે આજનો આ દિવસ ઘણો મહત્વનો પણ શું આજના દિવસથી કોઈ ઇમ્પેક્ટ લાવી શકાશે ખરી, તે એક બાબત યથાવત જોવા મળી રહી છે. જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર જે જંગ યથાવત જોવા મળી રહ્યો છે કે જેમાં માજીદ ખાન દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, મસ્જિદો કે દરગાહ અત્યારે તો તૂટશે નહીં, અમે જો સત્તામાં આવીશું તો રોડ ઉપર નમાઝ પડતા કોઈ નહીં રોકે, એ પ્રકારનો ક્યાંક વિડીયો પણ વાયરલ થયો. આમ આદમી પાર્ટીનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ પણ ક્યાંક અત્યારે તો જે એમ કહેવાય ને કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોય તેવી બાબત જે સામે આવી. તો આ છેલ્લી ઘડીનો જે આ પ્રચાર છે એ આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ લાવશે તેની ઉપર વાત કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નરેશભાઈ વરિયા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે સાથે જ રાજકીય વિશ્લેષક પણ છે. તો બીજી બાજુ રાજુલભાઈ દવે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને વરિષ્ઠ પત્રકાર પણ છે. જે આપણને સૌથી પહેલાં તો સ્વાગત છે. નરેશભાઈ, જ્યારે એમ કહેવાય ને કે હવે સત્તાનો ખેલ છે, છેલ્લી ઘડીનો અત્યારે તો પ્રચાર અને પ્રસાર છે, અલગ અલગ જે એમ કહેવાય ને કે મેસેજીસ જે વાયરલ થઈ રહ્યા છે, જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે તો જે આ પ્રચાર જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે અત્યારના સમયમાં જે આ સત્તાના ખેલમાં અત્યારે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના? એકદમભાઈ, હવે આપણે 21મી સદીના આ 25મા વર્ષમાં 26મા વર્ષે આ ચૂંટણી લડાઈ રહી છે, એટલે હાઈટેક ચૂંટણી થઈ ગઈ છે. ખેલ જૂના જ છે, ફક્ત એના સાધનો બદલાયા છે. પહેલા આ જ ખેલ ચાલતા હતા, પત્રિકાઓ નનામી વહેંચાતી હતી, પત્રિકાઓ પ્રસિદ્ધ થતી હતી, ફતવા જારી થતા હતા. હવે એનું જે ભાગ છે એ સોશિયલ મીડિયા ભજવી રહ્યું છે. અને છેલ્લી ઘડી, કારણ કે પહેલા આ વખતે તો શું છે કે ચૂંટણી પ્રચારના દિવસો ઓછા હતા, એટલે એ દિવસો દરમિયાન એમણે ડોર ટુ ડોર સંપર્ક કર્યા. આપણે ત્યાં નેતાઓ 5 વર્ષ જ પ્રજાને યાદ કરતી હોય એવી એક ટ્રેન્ડ છે અને એ રીતે એમણે પ્રયત્ન કરી જોયા હોય. બીજું કે નાના વિસ્તાર હોય ત્યાં ફરી વળ્યા હોય, પરંતુ હવે છેલ્લો દિવસ છે અને નાની ચૂંટણી હોય એટલે આની અંદર જ્ઞાતિ જાતિ તો આમ પણ આપણા દરેક ચૂંટણીમાં બહુ મહત્વની હોય, પરંતુ આમાં વધારે પડતી જ્ઞાતિ જાતિ હાવી થઈ જતી હોય. એટલે છેલ્લા ઘડીના દિવસોમાં જે પ્રચાર પડઘમ શાંત થાય પછી જે પણ કઈ હોય એ નાની બેઠકો યોજાતી હોય, નાના જે સમૂહ હોય, હું એને કહું છું મનામણા જે થવાના હોય એ થતા હોય છે. અને એ મનામણાની અસર ચોક્કસપણે નાના સમૂહો પર જે અસર કરતા વ્યક્તિ હોય, જ્ઞાતિ સમૂહ હોય, કંઈક વિસ્તારોના વ્યક્તિ હોય કે જે લોકો થકી એ પોતાના તરફ આકર્ષવામાં આવે એના તરફી મતદાન થાય એવી અપીલો પણ કરવામાં આવતી હોય છે. એક સમય હતો જ્યારે આ બધી જ અપીલો અખબાર દ્વારા થતી હતી. હવે સોશિયલ મીડિયા આવી ગયું છે એટલે સોશિયલ મીડિયાથી વિડીયો બનાવીને વિવિધ સમાજના લોકો હોય એને અપીલ કરવામાં આવતી હોય છે. બીજું કે છેલ્લા દિવસોમાં એક બીજો ટ્રેન્ડ પણ છે આપણે ત્યાં કે છેલ્લા દિવસે સામે જે પણ કઈ ધ્રુવીકૃત કરી શકાય એ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. તમે માજીદ ખાનના વિડીયોની આમ આદમી પાર્ટીની જે વાત કરી એવી રીતે ઘણી રીતે વ્યક્તિગત ઉમેદવારોના પણ વિડીયો આગળ આવતા હોય છે. સુરતમાં તો ગઈકાલે ટિકિટ ખરીદવા માટેનો આમ આદમી પાર્ટીનો એક વિડીયો જારી થયો, એમાં ફરિયાદ કરવા, અરજી કરવા સુધી એ વાત પહોંચી ગઈ છે. કહેવાનો અર્થ કે છેલ્લા દિવસે તમે કઈ રીતે, કારણ કે આટલા દિવસમાં દરેક રાજકીય પાર્ટીને પોતાને એનો ક્યાસ આવી ગયો હોય, તો જે ખૂટી ગયું છે ક્યાંકથી, કારણ કે જીતના અંતરો ઠીક છે, બહુ મોટા એવા મુદ્દા હોય તો લાંબા ટૂંકા અંતરે જીત થતી હોય અને એક તરફી હોય તો લાંબા અંતરે જીત થતી હોય, પરંતુ જ્યારે કસોકસની લડાઈ હોય ત્યારે એક એક મત એમના માટે મહત્વનો હોય. તો એ મત જ્યાં છૂટી ગયા હોય એ કઈ રીતે અંકે કરવા એ દિશામાં આ છેલ્લા દિવસોનો છેલ્લા ઘડીનો પ્રયાસ હોય. બીજું કે ગોઠવણ, તમારે બૂથ, ફક્ત પ્રચારથી તો મતદાતા આવતા નથી, તો એના માટે બૂથની જે કઈ વ્યવસ્થા હોય, કયા બૂથ પર આપણે જે સરકાર જે રીતે
ચૂંટણી પંચ દ્વારા આપણને સંવેદનશીલ, અતિ સંવેદનશીલ એવા બૂથની યાદી જાહેર કરતી હોય છે. તો રાજકીય પક્ષો પણ બૂથ સંવેદનશીલ છે, તો ત્યાં કેવા જોરાવર જે કોઈનાથી દબાઈને એકબીજા જેને કહેવાય ને કે બળુકા લોકોને ત્યાં પ્રસ્થાપિત કરવા, ત્યાં મૂકવા, એવી પણ વ્યવસ્થાઓ કરતા હોય છે. એટલે છેલ્લી આખી જે ચૂંટણી પ્રચાર પ્રસારનો જે કચાશ રહી ગયો હોય, એ કચાશનો એટલે જ આ કતલની રાત જેવી આ રાત હોય છે, આ દિવસ હોય છે. અને બને એટલા પોતાની તરફ જ્યાં પણ રહી ગયા હોય એને સાધવાનો પ્રયાસ થતો હોય છે. બિલકુલ બિલકુલ. ત્યારે એમ કહેવાય ને કે જ્યારે અલગ અલગ બાબતો તો સામે આવતી હોય છે, પણ હવે આગામી સમયમાં આ જ બધી બાબતો અત્યારે તો કેટલી મહત્વની રહેશે અને લોકો અત્યારે તો તેને કઈ રીતે જોશે, ક્યાંક વોટ બેંકમાં પરિવર્તિત થશે કે કેમ, તે એક સવાલ યથાવત છે. રાજુલભાઈ, જ્યારે આ છેલ્લી ઘડીનો પ્રચાર અત્યારે તો જે જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે નરેશભાઈએ પણ કહ્યું કે ના ગઈકાલે જે દક્ષિણ ગુજરાતના જે સુરતમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવારનો જે આ વિડીયો વાયરલ થયો હતો, બીજી બાજુ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ જે માજીદ ખાનનો એક વિડીયો વાયરલ થયો, અને જે સોશિયલ મીડિયા વોર અત્યારે તો જે ક્યાંક શરૂ થયું હોય તે પ્રમાણેની બાબત જે જોવા મળી, કઈ રીતે આપ પણ જોઈ રહ્યા છો આ છેલ્લી ઘડીના પ્રચારને? પણ ગઈકાલે જાહેર પ્રચાર બંધ થયો પછી જે આંતરિક ગોઠવણો દરેક રાજકીય પક્ષોએ કરવાની હોય એ ગઈકાલથી કરવાનું કામ વેગીલું બન્યું હોય, અને આજે આખો દિવસ દરમિયાન અને આખી રાત દરમિયાન આ કામગીરી ચાલશે. આજે ઘણી જગ્યાએ રાજકીય પક્ષો તરફથી સોસાયટીઓમાં, કોલોનીઓમાં જમણવારો યોજાશે. આવતીકાલે સવારે કેટલીક જગ્યાએ નાસ્તા પણ અપાશે. અને આ બધા વચ્ચે કઈ કેવી રીતે મતદારોને મેનેજ કરવા, કઈ રીતે બાહુબલીઓનો સાથ લેવો, એ બધી જ ગોઠવણો આજે થશે. એક સમય એવો હતો કે જ્યારે રીઝવવા માટે તરકીબો અપનાવવામાં આવતી. આજે એ સમય પૂરો થયો છે. હવે બધું જે વાત ચાલે છે આખી સોશિયલ મીડિયા ઉપર ચાલે છે. ગઈકાલે જેમ સુરતમાં આપ પાર્ટીનો જેમ વિડીયો આવ્યો, એમ આજે પણ વિસાવદર વિસ્તારમાં પણ આવો એક વિડીયો વાયરલ થયો છે. ઉનામાં આપ આદમી પાર્ટીના નેતા, આપ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાના ઉપર ગોળીબાર થયો એવો પણ એક વિડીયો મૂક્યો. એવા સમાચાર વહેતા કર્યા અને પોલીસની તપાસમાં એ સમાચાર થયા. એ વ્યક્તિએ પોતે જ આ વાત ઉભી કરેલી એવું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. સાચું ખોટું ઈશ્વર જાણે. પણ આ બધી જ રીતે આપણે જોઈએ તો અત્યારે આજે આ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચોગઠા ગોઠવવામાં અને કઈ બાબતમાં પોતે અત્યાર સુધીમાં નબળા રહ્યા છે અને કઈ રીતે હવે એને મહેનત થઈ શકે એ બાબતમાં અત્યારે રાજકીય પક્ષો ખૂબ સક્રિય થયા છે. અને એ રીતે રાજકીય પક્ષો અત્યારે આગળ વધી રહ્યા છે. આજે આખી રાત હું માનું છું કે રાજકીય પક્ષોના કાર્યકરોને ઉજાગરા થવાના છે. બહુ ચોખ્ખી વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. માટે એમ કહેવાય છે ને કે આ જ્યારે છેલ્લી ઘડીની વાત હોય, વિડીયો વાયરલ થતા હોય અલગ અલગ જગ્યાએ, જે અત્યારે એમ પેલું કહે ને કે નાસ્તાનું અને જે જમણવારનું જે આયોજનો અત્યારે તો જે કરવામાં આવતા હોય, એટલા માટે આ ઘણું મહત્વનું છે ને ક્યાંક આમાં જ સત્તાનો ખેલ થતો હોય ને તે પ્રમાણેની વિગતો પણ સામે આવતી હોય છે. બીજી બાજુ એમ કહીએ ને નરેશભાઈ કે અત્યારના સમયમાં આ છેલ્લી ઘડીનો પ્રચાર, જે અત્યારે જનસંપર્કની વાત કરો કે પછી અત્યારે તો સોશિયલ મીડિયાની વાત કરો, તે અત્યાર સુધીનો આ કેટલો મહત્વનો કહેવાય? અને શું લાગે છે કે આ છેલ્લી ઘડીના પ્રચારથી અત્યારે તો કોઈ બહુ મોટો બદલાવ આવી શકે તેમ? ઘણી વખત આ જે છેલ્લી ઘડીના પ્રચાર પ્રસારની અસર થતી પણ હોય છે. મેં કહ્યું નાના મતદાર હોય છે, ખૂબ ટૂંકા અંતર હોય, જાતિના સમીકરણો હોય, જે લોકો રીસાયા હોય એને બીજા પ્રલોભન આપવામાં આવે અને પ્રલોભનથી એને બનાવી લેવામાં આવે. અને એની અસરો અમે ઘણી જગ્યાએ ભૂતકાળમાં પણ જોઈ છે. છેલ્લા દિવસની અસરો કે કોઈ વ્યક્તિ ને ટિકિટ નથી મળી તો અત્યાર સુધી કદાચ રીસાયા હોય એને નેગ્લેક્ટ કરવામાં આવે, પરંતુ છેલ્લા દિવસે જાણવામાં આવે કે આટલા દિવસ સુધી એની નિષ્ક્રિયતા હતી તો એની અસર શું થવાની છે. તો એ દિવસો આ છેલ્લો દિવસ હોય છે. અને પ્રજા મન બનાવી લીધું એ આખી અલગ વાત છે. પરંતુ જ્યારે તમે એક પોકેટ્સને સાચવવાની વાત હોય, એક વિસ્તારને સાચવવાની વાત હોય, તો આ છેલ્લા દિવસનો જે પ્રચાર પ્રસાર છે એની અસર ચોક્કસ થતી હોય. બીજું કે તમે સકારાત્મક અસર જે વાત છે એ સકારાત્મકતાની વાત અહીંયા પૂરી થઈ જતી હોય છે. જે પણ કઈ આ દિવસોમાં છેલ્લી વખતની વાત હોય છે એ નકારાત્મક બાબતો વધુ ઉજાગર કરવામાં આવતી હોય છે. અહીંયા ભૂતકાળમાં તો અમારા સુરતમાં એક વિધાનસભાના ઉમેદવારનું એનું હની ટ્રેપની સ્ટિંગ ઓપરેશન પણ બહાર આવ્યું હતું. એટલે કોઈ વ્યક્તિ, કોઈ ઉમેદવાર, કોઈ સમૂહ
ની જે અસર કરતા હોય એને કઈ રીતે એને નીચો દેખાડી શકાય, એની ટેપ બહાર પાડી શકાય. અને હું ત્યાં સુધી માનું છું કે આપણે ભલે છેલ્લા દિવસની આ વાત કરતા હોય, પરંતુ આ રાજકીય જે પક્ષો છે એમણે ગણતરી તૈયાર કરી હોય કે આ વસ્તુ ક્યારે આપણે કરવું. ધારો કે વિસાવદરની વાત છે તો ઘણા જે અહેવાલ પણ આવ્યા છે કે વિસાવદરનું જે પ્રતિનિધિત્વ ગોપાલ ઇટાલિયા કરે છે તો ત્યાં શું શું કમી છે. તો આ વસ્તુ વચ્ચેના દિવસોમાં કદાચ કરવામાં આવે તો પ્રચાર પ્રસારના કે ક્યાંક શોર બકોરમાં કંઈક બીજા મુદ્દાઓ હોય તો ત્યાં એ વિસરાઈ જાય. તો છેલ્લી ઘડીએ જયારે આપણે જતા હોય ને કે આપણે પરીક્ષાની તૈયારી કરીએ તો છેલ્લે પેલી નજર ફેરવી રહેતા કે ચાલો આ પ્રશ્ન રહી ગયો છે અને સંજોગો વસાત એ જ પ્રશ્ન આવે, એવું રાજકારણમાં પણ હોય છે કે છેલ્લી ઇમ્પેક્ટ તમે સમજો કે સુરતમાં એક ગઈકાલે ઘટના બની છે. દીકરીની છેડતીનો મુદ્દો હતો. એક મુસ્લિમ શખ્સ, એટલે હું વિધર્મી નથી કેતો, હું હિન્દુ મુસ્લિમ સ્પષ્ટ વાત કરું છું કારણ કે ખબર જ હોય છે આ હોય છે તો છુપાવ નથી. તો એની એક એવા ઘટનાઓ બને તો એની પણ ઇમ્પેક્ટ આવતી હોય છે. બંને પક્ષો અત્યારે દિશામાં કામ કરે છે કે આનો આપણને ધ્રુવીકૃત થાય તો કઈ રીતે લાભ મળે. બીજો જે સમાજ છે, જે આરોપી પક્ષ છે, એ આરોપી પક્ષના લોકો પણ એને કઈ રીતે લે છે એ પણ એક મહત્વનું છે. આખી ઘટનાને જો એક તરફી બતાવો એટલે એક તરફી માનતા હોય તો એનો મતદાનમાં પણ એનો અસર કઈ રીતે આવે. ઘણી વખત રાજકીય પક્ષો, રાજકીય જે આખી વ્યૂહરચના હોય તો ઘટના સર્જવામાં આવતી હોય અને ઘણી વખત આવી કુદરતી રીતે સંજોગો વસાત જો ઘટના સર્જાય તો અંતિમ દિવસોમાં એનો લાભ અને કઈ રીતે લઈ શકાય એના પણ આ સમયમાં હોય છે. અને ચોક્કસ હું માનું છું કે એની અસરો થતી હોય છે. આ તો નહીં, મતદાનના દિવસે પણ હવે સોશિયલ મીડિયા આવવાને કારણે હું માનું છું ટીવી માધ્યમ હતું, હવે સોશિયલ મીડિયા આવ્યું તો તમે એને જયારે મતદાન મથકો પરથી પણ એનો અંદાજ મેળવીને એને કઈ રીતે, કારણ કે મતદાન તો સવારથી રાત સુધી થવાનું છે, સાંજ સુધી થવાનું છે, તો એ વખત તમારું કઈ છૂટી ગયું હોય તો કઈ રીતે લે. એટલે છેલ્લા દિવસો એ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વના રહે છે. બિલકુલ છે ને, એટલા જ માટે એમ કહેવાય ને કે જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય, પોસ્ટ અત્યારે તો વાયરલ થતી હોય, તે ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે રાજકીય પક્ષો માટે ઘણી મહત્વની હોય, ના કે પ્રજા માટે અત્યારે તો કે ના હવે અમારી જોડે અત્યારે સમય છે તો અમે અત્યારે તો આ કરીશું. એટલે રાજુલભાઈ એમ કહી શકાય ખરી કે આખો પ્રચાર અત્યારે તો એક તરફ, એટલે કે પેલું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને ગઈકાલ સુધીનો એક આ પ્રચાર એક તરફ અને આજના દિવસનો અત્યારે તો જે પ્રચાર એક તરફ, એટલે કે છેલ્લી ઘડીનો પ્રચાર એક તરફ, ક્યાંક વધારે પડતી ઇમ્પેક્ટ અત્યારે તો લાવતો હોય ને એ છેલ્લો સમય જ અત્યારે તો હોય છે. એટલે એમ કહી શકાય કે આની ઉપર જ ક્યાંક વધારે પડતું ફોકસ પણ કરવામાં આવતું હોય છે. તો બીજી બાજુ ક્યાંક એને એમ કહી શકાય ખરી કે ક્યાંક નકારાત્મક રાજકારણ છે એવું કહી શકાય ખરી આમાં? છેલ્લા દિવસોના જે પ્રચાર હોય એમાં મોટે ભાગે નકારાત્મક વાત વધારે હોય છે અને ઘણી વખત એવા મુદ્દાઓ બની પણ જતા હોય છે. દાખલા તરીકે સુરતનો મુદ્દો જે છે, એ જ રીતે મહેસાણામાં પણ ભાજપના એક કાર્યકરની હત્યા થઈ છે ગઈકાલે. ધ્રુવીકરણનો પ્રશ્ન પણ આ છેલ્લા 24-48 કલાકમાં જ વધારે ભાગ ભજવતો હોય છે. ગૃહમંત્રી અમિત શાહ આજે જ રાતના અમદાવાદ આવી જવાના છે, એ પણ પોતાની રીતે બધી ગોઠવણો કરશે જ. આ બધી જ બાબતો જે છે એ ઘણી બધી મહત્વની હોય છે અને છેલ્લા દિવસોમાં અને કદાચ આજે સવારથી શરૂ કરીને આજે આખી રાત અને આવતીકાલે સવારના પણ આ બધી જ બાબતો, બધી જ રાજકીય ગોઠવણો કઈ રીતે કરવી એ બાબતમાં રાજકીય પક્ષો સતત દોડધામ કરી રહ્યા છે. આ બધા વચ્ચે મતદારોનું માનસ કયા પ્રકારનું છે હજી સુધી કહી શકાયું નથી. આ સોશિયલ મીડિયાની બધાની વાત કરી કે આ સોશિયલ મીડિયા અત્યારે તો ઇમ્પેક્ટ કરશે કે પછી પ્રજા અત્યારે તો જે અત્યાર સુધીની જે બધી બાબતો છે એ પણ જોશે? આપણે પ્રજાના માટે પ્રજાએ જો પોતાની રીતે મન બનાવી જ લીધું હોય તો અલગ વાત છે, પણ સોશિયલ મીડિયાની અસર કેટલી વ્યાપક થાય એ હું માનું છું કે એ થોડોક ચર્ચાનો વિષય છે. સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું આવતું હોય છે, એટલે એમાંથી અને લોકોમાંથી કેટલું સ્વીકારે, કેટલું સમજે, કેટલું અનુસરે એ આખી અલગ વાત છે. એટલે સોશિયલ મીડિયા ઉપર, માત્ર સોશિયલ મીડિયા ઉપરથી તો હું માનું છું કે લોકો મન એટલું બધું બહુ જ મોટો સમુદાય મન ન બનાવી શકે. નાનો સમુદાય મન બનાવી એ સમજી શકાય એવી વાત છે, પણ જે રીતે લોકોનું માનસ આ વખતે કહી ન શકાય એ રીતે આગળ વધ્યું છે
અને લોકો હજી સુધી કઈ દિશામાં ઢળશે એ કઈ નિશ્ચિત કહી શકાય એવું નથી. મતદારો આપણે આપના માધ્યમથી થયેલી ચર્ચાઓમાં આ પહેલા પણ આપણે કહ્યું છે કે મતદાર એક દિવસનો રાજા છે અને મેક્સિમમ મતદાન કરે એવી આપણે તો આશા રાખીએ, જેથી લોકશાહી પણ મજબૂત બને અને એક મજબૂત વિપક્ષ ગુજરાતની અંદર ઉભો થાય. એટલે નરેશભાઈ આ સવાલ આપને, કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના સોશિયલ મીડિયા ઉપર આવ્યું ને એટલે અત્યારે તો સાચું. આપણે દરેક લોકો કહીએ છીએ કે ના ન્યૂઝપેપર પહેલાં અત્યારે તો જુઓ, ન્યૂઝ ચેનલ અત્યારે તો જુઓ, તેમાં અત્યારે તો જો ઓથેન્ટિકેશનની સાથે અત્યારે તો જો બતાવવામાં આવતું હોય તો અત્યારે તો તમે તેની ઉપર વિશ્વાસ કરો. પણ અત્યારે ઘણા બધા એમ જ કહે છે કે ના સોશિયલ મીડિયામાં આવ્યું ને એટલે અત્યારે તો સાચું. તો એમ કહી શકાય ખરી કે અત્યાર સુધીનું જે આ પ્રચાર પત્રિકાઓ આપી, જનસંપર્ક કર્યો, બધું જ અત્યારે તો કર્યું, ક્યાંક આ છેલ્લા દિવસે સોશિયલ મીડિયા ઉપર પ્રચાર, ક્યાંક એવું લાગે છે ખરી કે હજુ પણ ક્યાંક થોડો ઘણો બદલાવ આવી શકે તેવી કોઈ શક્યતાઓ છે? બદલાવ કેટલો બદલાવ તમે સમજો, આ બદલાવ કોના માટે હોય છે? ટાર્ગેટેડ છે, એના માટે હોય. 2-3%, 2%, 1% વર્ગ એવો છે કે તમે આને અપીલિંગ કરી શકો. એ છેલ્લી ઘડીએ ઘણા વર્ગ તમારો એનો પોતાનો મતદાતા પણ એવું ધારીને બેઠો હોય કે આપણે નથી જવું. આપણે ધારો કે સત્તા પક્ષની વાત છે તો જે પ્રમાણે ટ્રેન્ડ છે, જે પ્રમાણે બધું દેખાય છે, ચર્ચાય છે, આપણે કોઈ વર્તારા નથી કરતા, પણ પ્રવાહ એવો છે કે સત્તા જળવાય એવો એક પ્રવાહ છે. તો સત્તા જળવાય એ પ્રવાહ બરાબર છે, પણ છતાં જ સત્તા પક્ષને એવું લાગતું હોય કે આપણો જે મતદાર છે એ આળસમાં બેસી રહેશે, એ ત્યાં આવવાનો નથી, તો એને પણ આવા એના જ પોતાનું કોર વોટર્સ હોય, એ કોર વોટર્સને આ સોશિયલ મીડિયાની કે આવી બધી ઘટનાઓ હોય એ ઘટનાઓ યાદ કરાવીને એને લાવવામાં આવતો, એને મતદાન મથક સુધી ખેંચી કઈ રીતે લવાય એની આની પાછળની એક સાયકોલોજી એમની કામ કરતી હોય છે બહુ મોટો. કારણ કે એક રાજુલભાઈ કહ્યું એમ હું પણ માનું છું કે પ્રજાએ બહુ પહેલાથી એનું મન બનાવી દીધું હોય છે અને થોડો પ્રચાર થાય એટલે થોડું બીજું પ્રજાનું મન બનાવે. અત્યાર છેલ્લા દિવસ સુધીમાં ઘણું મન બની ગયું હોય, પરંતુ એક વર્ગ એવો હોય છે કે જે એક કમિટેડ વોટર્સ પણ નથી હોતો અને કમિટેડ જેવો પણ હોય છે કે જે શાંત બેઠો હોય કે હવે આપણે જઈશું તો શું ફરક પડશે. પણ એને જયારે આવી ઘટનાઓ સામે આવે તો એને ખરેખર એવું લાગે કે આપણે જે પક્ષના શુભચિંતક છીએ, જે પક્ષની તરફ આપણો ઝુકાવ છે, તો એ આપણે થાય એ મતદારને કે હું મતદાન મથક સુધી જાઉં. એટલે આ અસર સોશિયલ મીડિયાની રહે છે. મેં પેલા કહ્યું ને આ જ વસ્તુ પેલા પત્રિકાઓ કે અખબાર કેનાથી થતી હતી, હવે એનું સોશિયલ મીડિયા થકી થાય છે. માધ્યમ બદલાયું છે, રીત બધી એ જ રહી છે, હવે વિઝ્યુઅલાઇઝેશન થયું છે, પેલા પ્રિન્ટેડ તમને મળતું હતું બધું. એટલે હવે જોવાનું એ રહ્યું કે હવે જે આ છેલ્લા ઘડીનો તરાલતો જે આ પ્રચાર અને પ્રસાર છે તે અત્યારમાં કેટલો મહત્વનો જોવા મળશે. રાજુલભાઈ, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે આ વખતે જ્યારે એમ કહેવાય ને કે આપણે આની પહેલાં પણ એક ચર્ચા થઈ હતી કે ખૂબ જ મોટા પ્રમાણમાં બેઠકો બિનહરીફ થઈ છે અને અત્યાર સુધીનો જે પ્રચાર ને પ્રસાર એ બધાની આપણે વાત કરી અને અત્યારે આ છેલ્લી ઘડીની પણ આપણે વાત કરી. આ વખતે લાગે છે કે ના કંઈક પરિવર્તન અત્યારે તો જે જોવા મળશે તેમ આ વખતની ચૂંટણીમાં? આજે જ આંકડો આવ્યો છે 736 બેઠકો બિનહરીફ થઈ છે અને આપણે આ પેલા 2-3 વખત ચર્ચા કરી ગયા છીએ આપના જ માધ્યમથી કે 736 બેઠકો બિનહરીફ થઈ હોય એટલે ઓછામાં ઓછા 20 લાખ લોકોના મતદારથી વંચિત કરવામાં આવ્યા હોય. હવે એમાં કેટલીક જગ્યાએ વિપક્ષોની પણ ભૂલ હશે કે એ નહીં સમયસર મેન્ડેટ પહોંચાડી શક્યા હોય, કેટલીક જગ્યાએ એના ઉમેદવારો નબળા હશે કે જે લોકો સત્તાધારી પક્ષને કારણે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હશે. આવા ઘણા બધા પ્રશ્ન હવે એટલો બધો ભૂતકાળ બની ગયો છે, એ બધી પ્રશ્ન તપાસ પૂરા થઈ ગયા છે. પણ આપણે તો મેં હમણાં જ કહ્યું એમને અગાઉ પણ હું કહેતો આવ્યો છું એમ પરિવર્તન આવે ન આવે આપણે કોઈ વર્તારા કરતા નથી, આપણે કોઈ જ્યોતિષી નથી કે આપણે કોઈ ભવિષ્ય વેચતા નથી, પણ જે કંઈ હોય એ પ્રજાએ જે રીતે બંગાળમાં અને તામિલનાડુમાં લોકોએ મતદાન કરવા માટે લાઈન લગાવી અને બંગાળમાં 92%, તામિલનાડુમાં પણ 85-86% જે મતદાન નોંધાયું, ભારતના સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં મેક્સિમમ મતદાન નોંધાયું છે. આપણે આશા રાખીએ કે આવતીકાલે ગુજરાતની પ્રજા આવી રીતે જ ઉમટી પડે અને પોતાને જે યોગ્ય લાગતા હોય એ ઉમેદવારને મત આપીને લોકશાહીને મજબૂત બનાવે અને પોતાનો નાગરિક ધર્મ બજાવે. બિલકુલ વાત છે. એક છેલ્લો એક મેસેજ નરેશભાઈ,
આપના તરફથી તમામ મતદાતાઓને, કારણ કે આપ પણ જાણો છો, રાજુલભાઈ પણ જાણે છે કે આપણે મોસ્ટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં ખૂબ જ ઓછું મતદાન જોવા મળતું હોય છે. ઘણા બધા લોકોને એવું હોય છે ના રવિવારની રજા મળી ગઈ, આપણે આરામ કરીએ. દરેક વર્ગના, એટલે કે દરેક જે એજ ગ્રુપ છે, એટલે કે જો વૃદ્ધની વાત કરો, બાળક એટલે યુવા અવસ્થા હોય કે પછી અત્યારે કોઈ પણ હોય, એ દરેકને કે મેસેજ શું આપશો? કારણ કે મતાધિકારનો ઉપયોગ અત્યારના સમયમાં કરો એ ઘણો જરૂરી છે. તો વધુમાં વધુ મતદાન થાય તેના માટે મતદાતાઓને એક અપીલ આપના તરફથી. આવતીકાલે મતદાન થવાનું છે. લોકતંત્રનો સૌથી મોટો તહેવાર એટલે ચૂંટણી, અને ચૂંટણીની અંદર દરેક વ્યક્તિએ મતદાન કરીને એનું યોગદાન આપવું જોઈએ. બીજું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પણ ધ્યાને લેવું જોઈએ. તમે સૌથી નજીકનો વ્યક્તિ ચૂંટવાનો હોય, આપણી જે ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા છે એમાં તમારે સૌથી નજીકનો વ્યક્તિ ચૂંટવાનો છે. એના કાર્યો શું છે? નગરસેવક કહેવાય છે. તો નગરસેવકના કાર્ય નગર નળ છે, ગટર વ્યવસ્થા છે, રોડ છે, પ્રાથમિક શિક્ષણ છે, આ બધી બાબતો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરવાની હોય છે એ કરવાનું હોય છે. એટલે મારો નહીં પણ સારો ઉમેદવાર, જ્ઞાતિ જાતિ કોમ થી પર રહીને જે કામ કરતો વ્યક્તિ હોય, એ કોઈ પણ પક્ષનો હોય. કારણ કે હું હમણાં જ મેં પોતે એક જાહેર વિડીયો મારફત મૂક્યો છે કે તમારે નથી મેયર ચૂંટવાના, નથી વિપક્ષ નેતા ચૂંટવાના, તમારે તમારો પ્રતિનિધિ ચૂંટવાનો છે કે તમારી જે પ્રશ્નો હોય એ પ્રશ્નનું એ સમાધાન કરી શકે અને સતત પ્રજા વચ્ચે રહેનારો વ્યક્તિ હોય. આવી રીતે એક જાગૃત નાગરિક ફરજ બજાવવાનો કાલનો દિવસ છે. તો સૌએ એક સારા વ્યક્તિની પસંદગી કરી અને એને મત આપે. અને બીજું કે જે પણ તમે પક્ષ સાથે વિચારધારા એ અલગ વાત છે ધરાવતા હોય, પણ મતદાન અવશ્ય કરવું જોઈએ. જી રાજુલભાઈ, એક મેસેજ દરેક લોકો માટે. મેં હમણાં કહ્યું એમ, મતાધિકાર એ દરેક મતદારની ફરજ છે. અને આપણને 5 વર્ષે આ મોકો મળે છે. ત્યારે આવતીકાલે આમ છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો પણ 43 ડિગ્રીએ પહોંચ્યો છે. અને આવતીકાલે પણ એ 43 ડિગ્રી સુધી ગરમી રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. સખત ગરમીના દિવસો છે. અને બપોરે તો બહાર નીકળવું પણ અઘરું બની જાય છે, એટલે બધો સૂર્યનારાયણ તપે છે. ત્યારે આવતીકાલે વહેલામાં વહેલી તકે સવારમાં 12 વાગ્યા પહેલા મતદારો મેક્સિમમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના તંત્રને, લોકશાહીની આ પ્રક્રિયાને મજબૂત બનાવે એટલી જ આપણે તો આશા રાખીએ. બિલકુલ બિલકુલ. નરેશભાઈ તેમજ રાજુલભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપ સૌને પણ નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક અપીલ કરવા માંગીશ કે લોકશાહીનો મહાપર્વ છે અને તેમાં પણ દરેક લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો પણ બહુ જરૂરી છે. એટલા માટે મહેરબાની કરીને બને એટલું મતદાન કરજો, એ ઘણું જરૂરી છે આ લોકશાહીના મહાપર્વમાં. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.